હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો મિત્ર દિગ્વિજયસિંહ ઝાલા. ત્રંબકેશ્વરના દર્શન કર્યા પછી અમે લોકો શિરડી નાઇટ હોલ્ડ માટે નીકળી ગયા અને ત્યાંથી અમે શનિ સિંગડાપુર જવાના છીએ. મહારાષ્ટ્રમાં બધી જગ્યાએ આવી રીતે ગાયથી શેરડીનો રસ બનાવીને પીવડાવવામાં આવે છે. શિરડી પહોંચતા સુધીમાં અમને રાતના 9:30 થઈ ગયા હતા, એટલે ત્યાં દર્શન બંધ થઈ ગયા હતા. પણ દ્વારકામાં એ જગ્યા છે, ત્યાં આપણે રાત્રે દર્શન કરી શકીએ છીએ. ત્યાં બેસીને અમે આરતી પણ કરી. બીજે દિવસે સવારે નાસ્તો કરી અમે શનિ સિંગડાપુર જવા માટે નીકળી ગયા હતા. નાસ્તો અમે સાથે લઈને જ નીકળીએ છીએ. ભેળ, ચટણી, લાડવા, સુખડી અને થેપલા. લ્યો તો તાણ કરો. હા હા અમે ગુજરાતી હોટલમાં કોકર પાડીને લઈએ. કેમેરામેન હવે જાતે આઈ હેન્ડલ ગુજરાત. ખૂબ જ મસ્તી અને ડાન્સ કર્યા પછી અમે લોકો શનિ સિંગડાપુર જવા માટે નીકળી ગયા હતા. આ શનિદેવનું પાર્કિંગ છે. એ પાર્કિંગ ફેસિલિટી સારી છે અને અંદર લાઇનમાં ઊભા રહેવાની પણ વ્યવસ્થા સારી છે. આરામથી દર્શન થઈ જાય છે. શનિદેવ શિરડીથી 72 કિલોમીટર જ દૂર છે, બહુ દૂર નથી, એટલે આરામથી તમે 1.5 કલાક. અહીં તેલ ચડાવવાના 500 રૂપિયા ચાર્જ કરે છે. જે તમારે ઉપર દર્શન કરવા માટે તમે લાઈનમાં ઉપર આવીને દર્શન કરી શકો છો. શનિદેવમાં કોઈ પણ દુકાનમાં અથવા હોટલોમાં કે ઘરમાં દરવાજા નથી, તાળાઓ મારતા નથી. એવી માન્યતા છે કે રાત્રે અહીંથી તમે નીકળી પણ ન શકો, તમારે રાત્રિ રોકાણ કરવું પડે. એટલે જ અમે શનિદેવનું મંદિર સવારે દર્શન કરવાનું પ્લાનિંગ કર્યું અને નાઇટ હોલ્ટ અમે શિરડીમાં કર્યો હતો. કાગડા છે તે શનિદેવના 9 વાહનમાંનું એક વાહન છે. આ નવગ્રહ મંદિર છે. તમે અહીંયા તમારા 9 ગ્રહના દર્શન કરી શકો છો. એઝ પર પ્લાન શનિદેવના દર્શન કર્યા પછી અમે લોકો કૃષ્ણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે નીકળી ગયા. તે પણ એક જ્યોતિર્લિંગ છે. તો ચાલો મિત્રો, વિદાય લેવાનો સમય આવી ગયો છે. આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યાં તમને કૃષ્ણેશ્વરના દર્શન કરાવશું. તો અમારા વિડીયોને આવી રીતે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ફેમિલી અને મિત્રને શેર જરૂર કરો. થેન્ક યુ વેરી મચ.